આખી દુનિયા પડી છે તમારી સામે અને આખી દુનિયાની અંદર કરોડો માણસો પડ્યા છે તમારી સામે. તમે એક જ વ્યક્તિની પાછળ કેમ પડી જાઓ છો એ મને નથી ખબર પડતી. જોયું છે, કોઈ વ્યક્તિ ભક્તિ કરતો હોય, કોઈ સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરતો હોય, અને કોઈ વ્યક્તિ કોઈ બીજા બે ચાર માણસો એની સારી વાતો કરતા હોય તો પણ આપણને રાતે ઊંઘ નથી આવતી, તો પણ આપણે એના વિશે નિબંધો લખવાનું શરૂ કરી દેતા હોય છે. આપણે તો કરતા હોઈએ છીએ, બીજા વ્યક્તિઓને આપણે ભેગા કરતા હોઈએ છીએ, એ બધાને જમાડીએ છીએ, આપણે એમના પાસે ખર્ચો પણ કરીએ છીએ. પણ આપણું છેલ્લું ઉદ્દેશ શું હોય છે ખબર છે? કે વ્યક્તિને નીચો દેખાડો, એ વ્યક્તિનું કેવી રીતે અપમાન કરવું અને એ વ્યક્તિને કેવી રીતે સમાજની અંદર નીચો દેખાડો. પણ જેની પાસે ઈશ્વર છે ને, એને તો કોઈ બહુ ફરક પડતો નથી. તમે જે કરશો એ કોઈ ફરક પડવાનો નથી સામેના વ્યક્તિને, કે તમે એની સારી વાત કરો છો કે ખોટી વાત કરો છો. હા, પણ એ વાત સાચી છે કે તમે જ્યારે એની ખોટી વાત કરો છો ને, ત્યારે ક્યાંક તમે તમારું કર્મ બાંધો છો. એને ફરક નહીં પડે, પણ ઉપરવાળા ઈશ્વરને તો 100% ફરક પડશે જ. હરે